હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે અત્યારની જનરેશનને બધાને ભાવે એવો હોટ ચોકલેટ. તો સૌથી પહેલાં એના માટે મેં અહીંયા દૂધ લીધું છે, કોર્નફ્લોર છે, ડાર્ક ચોકલેટ છે અને કોકો પાવડર છે. તો સૌથી પહેલાં આપણે ડાર્ક ચોકલેટ છે એને કટ કરી લઈએ. તો ડાર્ક ચોકલેટ અહીંયા મેં 30થી 35 ગ્રામ જેટલી લઈ લીધી છે અને એને આ રીતે મેં કટ કરી લીધી છે. તો અને હા, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો પૂરો જોજો. તો અહીંયા આપણી ડાર્ક ચોકલેટ છે એ કટ થઈ અને રેડી થઈ ગઈ છે. તો જો જે બાઉલમાં લીધી હતી એના કરતાં થોડી વધારે ડાર્ક ચોકલેટ હતી. તો હવે આપણી ડાર્ક ચોકલેટ પણ કટ થઈ ગઈ છે. તો હવે આપણે દૂધ ગરમ કરી લઈએ. તો એક તપેલીની અંદર મેં અહીંયા 1.5 કપ જેટલું દૂધ લઈ લીધું છે. એક મોટો ગ્લાસ આપણે કહે ને કે એ છે, અને આમ 1.5 કપ જેટલું છે. તો એ દૂધ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવી લઈએ, જેમાં મેં અડધી વાટકીથી થોડું ઓછું દૂધ લીધું છે અને અહીંયા 1 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લઈ લીધું છે. અને એને આપણે સરસ રીતે લમ્સ ન રહે, એટલે કે ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ હોટ ચોકલેટ બનાવવી એ એટલી સિમ્પલ છે ને કે કોઈ પણ બનાવી શકે છે. નાના બાળકોને આપો ને તો એ પણ બનાવી લે છે. તો આપણું દૂધ છે જે કોર્નફ્લોરવાળું એ રેડી થઈ ગયું છે. અને હવે આપણે જે દૂધ ગરમ કરવા માટે રાખ્યું હતું એ પણ સરસ રીતે ઉભરો આવી ગયો છે, એટલે કે ઉકળી ગયું છે. તો એની અંદર આપણે જે આ કોર્નફ્લોરની સ્લરીવાળું દૂધ છે એ એડ કરતા જવાનું છે. અને હા, હવે તરત જ એને સરસ રીતે હલાવી લેવાનું છે. ગરમ દૂધની અંદર આમાં ગાંઠા ન રહે કોર્નફ્લોરના એ રીતે. હવે અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલો કોકો પાવડર લઈ લીધો છે અને એને પણ આપણે ફટાફટ મિક્સ કરતું જવાનું છે, સતત ચલાવતા રહેવાનું છે. તો જો આ રીતે હું ફટાફટ છે ને એને ચલાવતી જઉં છું. અને આ હોટ ચોકલેટ છે ને રિયલીમાં જ્યારે ગરમ હોય ને ત્યારે જ પીજો. ઠંડી કરશો ને તો એકદમ જેલી જેવું બની જશે. તો અહીંયા આપણે જો આ રીતે સરસ રીતે ઉભરો પણ આવતો જશે અને આપણે આ રીતે એને હલાવતા જવાનું છે, જેથી કોર્નફ્લોર છે એ પણ સરસ રીતે ચડી જાય, કોકો પાવડર છે એ પણ સરસ રીતે મિક્સ થઈ અને દૂધની સાથે એ કૂક થઈ જાય. તો હવે અહીંયા આપણે ડાર્ક ચોકલેટ હતી જે કટ કરેલી એ એડ કરી દીધી છે અને એને પણ આપણે આ રીતે સતત હલાવતા જવાનું છે, જેથી ડાર્ક ચોકલેટ છે એના ટુકડા ન રહે અને એકદમ ડાર્ક ચોકલેટ છે એ દૂધ સાથે પીગળી જાય અને કલર પણ એકદમ ચેન્જ થઈ જાય. તો જુઓ તમે, જેમ એને મિક્સ કરતા જશો ને, જેવી ડાર્ક ચોકલેટ છે એ પીગળતી જશે ને એમ એનો કલર છે એકદમ ચોકલેટી જેવો થઈ ગયો હશે. જેમ આપણે કેમ કોલ્ડ કોકો પીએ છીએ, બસ સેમ એના જેવું જ છે. પણ આ થોડું આપણે ગરમ પીએ છીએ અને થોડું એનાથી સહેજ, હા, એના જેટલું ટેક્સચર છે એનું, વધારે નહીં. પણ કોલ્ડ કોકો હોય છે ને એ ઠંડો થયા બાદ આપણે પીવાની મજા આવે છે. અને આ હોટ ચોકલેટ છે ને એ ઠંડો થયા બાદ તમને નહીં ભાવે, એટલે કે એકદમ જામી જાય છે. થોડી વાર રાખીએ ને ત્યાં જ, એટલે ગરમ હોય ને ત્યારે જ આપણે પી લેવાનું. તો આ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો એને આપણે આ રીતે ગરણી, મેં અહીંયા સાદી ગરણી લીધી છે, પણ રિયલીમાં તમે છે ને બીજી ગરણી આવે ને એ પણ લઈ શકો છો. અને જો એને આપણે ગાળી લેવાનું છે, જેથી કોર્નફ્લોર કે ચોકલેટના ગાંઠા હોય ને એ આપણે નીકળી જાય. હવે અહીંયા મેં એક બીજી ગરણી લઈ લીધી છે અને એની ઉપર હું અહીંયા કોકો પાવડર છે એનાથી એને છાંટી લઉં છું, એટલે કેવું સરસ આમ ઉપર આખું લેયર એક થઈ જશે. જેમ બહાર કેવો હોટ ચોકલેટ મળે છે અને ઉપર આપણે કોકો પાવડર આમ સરસ રીતે પાથરેલો હોય છે, બસ એ જ રીતના આપણે અહીંયા ઘરે પણ એ જ રીતે આપણે ગાર્નિશ કરીશું. તો અહીંયા આપણો હોટ ચોકલેટ છે એની ઉપર કોકો પાવડર આપણો સરસ રીતે પથરાઈ ગયો છે અને એની ઉપર આપણે ડાર્ક ચોકલેટ છે એ રાખી દઈશું, એટલે એ આપણે ભભરાવી દઈશું. હવે જો જેમ હોટ ચોકલેટ, એટલે આપણું દૂધ છે ને એટલું ગરમ છે ને કે જે ઉપરની ચોકલેટ છે ને એ પણ સરસ રીતે મેલ્ટ થવા લાગે છે. તો જો રેડી છે આપણી આ હોટ ચોકલેટ અને એને પીવાની ગરમમાં ખૂબ જ મજા આવશે. તો જો જેના માટે બનાવી છે એને આપણે બોલાવી લઈએ અને એને પૂછી લઈએ કે કેવી બની છે આપણે આજની આ હોટ ચોકલેટ. તો ભાઈ અમારા આવી ગયા છે અને ટેસ્ટ પણ કરી લે અને પછી તમને બધાને કહે કે કેવું બન્યું છે. અને હા, જો રેસીપી ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને એને તો ખૂબ જ ભાવ્યું, રિયલીમાં ખૂબ સરસ બન્યું હતું. તમે પણ એકવાર ટ્રાય કરજો. પણ હા, ગરમમાં પી લેજો. ઠંડુ કરશું ને તો જેલીની જેમ ચમચીથી ખાવું પડશે.